તો આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લે લેક્ચરમાં 4 ધાતુ વિશે 4 ખનિજો વિશે વાત કરી, જેમાં પહેલી લોખંડની વાત કરી, મેંગેનીઝની વાત કરી, તાંબુની વાત કરી અને બોક્સાઇટની વાત કરી. હવે આપણે વાત કરીશું અબરખની, કે વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અબરખ અગ્નિરોધક, વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. અબરખ કેવું છે તો કે વિશ્વના ઉત્પાદનની અંદર ખાસ કરીને આપણે જોઈએ કે વિશ્વના ઉત્પાદનમાં ભારત એ અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અને એના ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવા માટે થાય છે, જેમાં વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં અબરખનો ઉપયોગ થાય છે. તો ખાસ કરીને અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી એના વિદ્યુતના સાધનો બનાવવામાં જ એનો વધારે ઉપયોગ થાય છે. જેમાં હમણાં આપણે વાત કરી હતી કે મેંગેનીઝ છે, બરાબર છે, એનો વિદ્યુત ઉપકરણોમાં વધારે પડતો ઉપયોગ થાય. તાંબુ છે એનો વિદ્યુત ઉપકરણો બનાવવામાં, મેંગેનીઝની અહીંયા તાંબાની વાત કરીએ તો કે તાંબુ છે એ વિદ્યુત ઉપકરણો બનાવવામાં વધારે પડતો એનો ઉપયોગ થાય છે. એવી જ રીતે અબરખ છે એ વિદ્યુત અવાહક હોવાથી વિદ્યુતના સાધનો બનાવવામાં એનો વધારે પડતો ઉપયોગ થાય છે. હવે એના મુખ્ય ઉત્પાદક રાજ્યો ક્યાં છે તો કે બિહાર, ઝારખંડ, આંધ્ર અને રાજસ્થાન એ અબરખના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે. કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. મસ્કોવાઇટ ભારતની અંદરથી ખાસ કરીને અહીંયા જોવામાં આવે તો મસ્કોવાઇટ નામના અબરખનો એક વિશાળ જથ્થો મળી આવ્યો છે. અને અબરખ એવી ધાતુ છે કે જે અબરખ ભારત છે એ અબરખના ઉત્પાદનમાં વિશ્વ લેવલે પ્રથમ સ્થાન ધરાવે છે. તો હવે અબરખ વાત પૂરી કરીને આપણે સીસુની વાત કરીશું. સીસાની ધાતુને ગેલના કહે છે. શું કહે છે? સીસાની ધાતુને ગેલેના કહે છે. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. તે મુલાયમ હોય છે અને વજનમાં ભારે હોય છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા, વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર તથા સ્ટોરેજ બેટરીની બનાવટમાં થાય છે. ખાસ કરીને એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો કે મિશ્ર ધાતુ બનાવવામાં, વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર તથા સ્ટોરેજ બેટરીની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ભારતમાં સીસુ મોટા ભાગે રાજસ્થાન, આંધ્ર અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. ભારતમાંથી સીસુ કઈ કઈ જગ્યાએથી ઉત્પન્ન આપણે મળે છે તો કે ભાઈ ભારતમાં સીસુ છે એ મોટાભાગે રાજસ્થાન, આંધ્ર અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી પણ સીસુ મળે છે. એમ કહી શકાય કે આ બધી જગ્યાએથી આપણને સીસુ મળી રહ્યા છે. અને એટલા માટે જ એમ કહી શકાય કે સીસુ છે એ ગેલેના કહે છે. ગેલેના, અને એ મુલાયમ અને વજનમાં ભારે હોય છે. જો બે એના વિરોધાભાસી ગુણ છે. એક તો મુલાયમ હોય પણ એ વજનમાં ભારે ન હોય. અહીંયા એવું છે, એ વજનમાં ભારે છે છતાં મુલાયમ છે. મુલાયમ છે અને વજનમાં ભારે છે. સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી. તેથી તેને વિદેશમાંથી આયાત કરવું પડે છે. સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી. એટલે સીસાનું ઉત્પાદન માટે આપણે એને મેળવવા માટે વિદેશમાંથી આયાત કરવું પડે છે. ત્યારબાદ આવે છે ચૂનાનો પથ્થર, લાઇમસ્ટોન, જેને આપણે એમ કહી શકીએ છીએ કે ચૂનાનો પથ્થર જે છે એની ઇંગ્લિશમાં લાઇમસ્ટોન શબ્દ એની માટે વાપરવામાં આવે છે. હવે વાત કરીએ એની. ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારે પાયાના ઉદ્યોગોની અંદર 3 ઉદ્યોગોનો સમાવેશ થાય: લોખંડ, પોલાદ અને સિમેન્ટ. સિમેન્ટની બનાવટમાં ચૂનાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગ, સોડા એશ, સાબુ, રંગ રસાયણ, મકાન બાંધકામમાં, કાગળ અને ખાંડ શુદ્ધિકરણમાં પણ એનો ઉપયોગ થાય છે.
કઈ કઈ બાબતમાં એનો ઉપયોગ થાય છે કે લોખંડ ગાળવા, રાસાયણિક ઉદ્યોગ, સોડા, સાબુ, આમ જુદી જુદી પ્રકારે ચૂનાનો ઉપયોગ થાય છે. દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો, ખાસ કરીને એમ કહી શકાય કે દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો આંધ્ર છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, તમિલનાડુ છે. આ ઉપરાંત છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ પણ ચૂનાના પથ્થર ઉત્પન્ન કરતા અન્ય રાજ્યો છે. ચૂનાની વાત કરીશ એટલે એક વાત એ પણ જણાવી દઉં કે ચૂનો છે એ ખાસ સિમેન્ટની બનાવટમાં વપરાય છે, આપણે આગળ જોયું એમ. અને સિમેન્ટ છે એ દેશના નિર્માણની અંદર સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે ઉદ્યોગો, એક સિમેન્ટ ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ માનવામાં આવે છે. અને એટલા માટે જ કહી શકાય છે ખાસ કે સિમેન્ટ ઉદ્યોગની સાથે લોખંડ, પોલાદ એ બંને ઉદ્યોગ પણ સંકળાયેલા છે. હવે વાત આગળ વધીએ કે ગુજરાતના મુખ્ય ઉત્પાદક જિલ્લા, જેમાં જૂનાગઢ આવે, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા ગણાય છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર અને રાજકોટ વગેરે જિલ્લાઓ ચૂનાના ખડકો માટે ત્યાંથી મળી આવે છે. અને જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ મળે છે. જામનગરમાંથી જે ચૂનાના પથ્થરો મળે છે ખાસ કરીને એમાંથી 97% ચૂનાનું તત્વ મળી રહે છે. તો આ વાત અહીંયા પૂરી કરીએ. હવે સંચાલન શક્તિના ખનિજોની વાત આવે છે. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે છે. આ ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજોનો સમાવેશ થાય છે. ખાસ કરીને આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો, તો કોઈપણ રાષ્ટ્રની અંદર જે આર્થિક વિકાસ છે એના પાયામાં સંચાલન શક્તિના ખનિજો મહત્ત્વનું સ્થાન ધરાવતા હોય છે. ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે છે. આ ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજોનો પણ સમાવેશ થાય છે. સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ. સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ શું છે? તો કે શક્તિ સંસાધનોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય છે. જેમ કે પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ સાધનો તથા વ્યાપારિક અને બિન વ્યાપારિક શક્તિ સંસાધનો. ત્યારબાદ આપણે વાત કરીએ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો પરંપરાગત કે વ્યાપારિક શક્તિ સંસાધનો ગણાય છે. જે વાત એટલા માટે કે જે ખાસ કરીને અહીંયા કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે અને એ અણુ ખનિજો ઉપરાંત એ પરંપરાગત અને વ્યાવસાયિક શક્તિ સંસાધનો ગણાય છે. પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે. આનો અર્થ એવો થાય કે એકવાર એનો ઉપયોગ કર્યા પછી એનો ફરીવાર ઉપયોગ કરી શકાતો નથી. એટલે જે સંસાધનો પુનઃ અપ્રાપ્ય હોય એનો ઉપયોગ વિવેક બુદ્ધિથી કરવો જોઈએ. આ ખનિજોનો ઉપયોગ કરીને વીજળી મેળવાય છે. જળ ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા એ બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. જળ ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા એ એટલે કે એનો એકવાર ઉપયોગ કર્યા પછી એને ફરીવાર પાછો ઉપયોગમાં લાવી શકાય છે. એટલે એને પુનઃ પ્રાપ્ય સંસાધનો પણ કહેવામાં આવે છે. લકડીઓ, કોલસો, જલાવ લાકડું, છાણા જેવા બિન વ્યાપારી શક્તિના સંસાધનો એ છે. તો સંસાધનોનું વર્ગીકરણની અંદર બે પ્રકારની વાત આપણે કરી, એક બિનપરંપરાગત અને એક પરંપરાગત. પરંપરાગતને પુનઃ અપ્રાપ્ય કહી શકાય, બિનપરંપરાગતને પુનઃ એમ કહી શકાય કે પુનઃ અપ્રાપ્ય નહીં. પુનઃ પ્રાપ્ય છે અને પુનઃ અપ્રાપ્ય છે. પરંપરાગત છે એ પુનઃ અપ્રાપ્ય છે, જ્યારે બિનપરંપરાગત છે એ પુનઃ પ્રાપ્ય છે. તો આવી રીતે આમ શક્તિના એમ કહેવાય છે કે સાધનોનું વર્ગીકરણ, સંસાધનોના સાધનોનું વર્ગીકરણ કરી શકાય. કોલસાની વાત કરીએ
તો કે પ્રાચીન કાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. એટલે પ્રાચીન કાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે? પ્રાચીન સમયમાં પૃથ્વી પર વનરાજીનું અસ્તિત્વ કેવું હશે? અહીંયા આપણે વાત કરીએ તો આપણા મુદ્દા પ્રમાણે અત્યારે જે અભ્યાસ કર્યો એમાં છેલ્લે સૌપ્રથમ અબરખ, સીસુ, ચૂનાનો પથ્થર અને ત્યારબાદ સંચાલન શક્તિના ખનિજોની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે એ મુદ્દા ઉપર નજર કરી જઈએ. સૌપ્રથમ આપણે વાત કરી અબરખની. તો એમાં શું સમજ્યા આપણે? અબરખ છે એના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. બીજો અબરખના ગુણધર્મો કહેવાય તો કે એ અબરખ અગ્નિરોધક અવાહક હોવાથી એનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. શું બનાવવામાં થાય છે? વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. બીજી વસ્તુ, વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં પણ ઉપયોગ થાય છે. બરાબર? વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ એ બધી બાબત બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. ખાસ કરીને અબરખ છે એમાં એના મુખ્ય ઉત્પાદક રાજ્યો આપણે જોઈએ તો બિહાર, ઝારખંડ, આંધ્ર, રાજસ્થાન એ 4 રાજ્યો છે. બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને આંધ્ર એ એના ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એમ કહી શકાય કે કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે. ખાસ અહીંયા એ વાત જોઈએ કે ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. એક પ્રકારનો અહીંયા પણ એમ જોઈએ કે અબરખની એક એવી એવો પ્રકાર જેને મસ્કોવાઇટના નામથી ઓળખવામાં આવે છે એનો પણ અહીંયા જથ્થો મળી આવ્યો છે. તો અબરખની વાત અહીંયા કરી તો અબરખની અંદર આપણે સમજ્યા કે વિશ્વમાં ભારત એમાં પ્રથમ સ્થાન ધરાવે છે. એ ઉપરાંત અબરખની અંદર અગ્નિરોધક અવાહક હોવાથી એનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. અને ભારતની વાત કરીએ તો બિહાર, ઝારખંડ, આંધ્ર, રાજસ્થાન એ અબરખના ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે. અહીંયા આટલી વાત આપણે સમજ્યા. ત્યારબાદ આપણે સીસુની વાત કરીએ તો સીસુ છે એને ગેલેના પણ કહે છે. મુલાયમ હોય છે પણ વજનમાં ભારે હોય છે. સીસુ છે એનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવામાં, વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર તથા સ્ટોરેજની બેટરીની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ભારતમાં સીસુ મોટાભાગે રાજસ્થાન, આંધ્ર અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. ક્યાંથી ઉપલબ્ધ થાય છે? સીસુ મોટાભાગે રાજસ્થાન, આંધ્ર, તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. અને વાત કરીએ કે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી પણ સીસુ મળે છે. એટલે કે ટૂંકમાં અલગ અલગ જગ્યાએથી સીસુ મળે છે. હવે સીસુનો ઉપયોગ 2 પ્રકારનો છે. એક સીસુ છે એને ગેલેના પણ કહે છે. એ મુલાયમ હોય છે અને વજનમાં ભારે હોય છે. આ ઉપરાંત વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ બધાની બનાવટમાં સીસુનો ઉપયોગ થાય છે. અને સીસુ જોઈએ રાજસ્થાનથી લઈને સિક્કિમ જેવા રાજ્યો સુધી એ પ્રાપ્ય છે. સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે આપણા દેશમાં, પણ એની જરૂરિયાત અતિશય હોવાથી એટલે કે એની જરૂરિયાત પૂર્ણ કરી શકાતી નથી. જે છે માંગ પુષ્કળ છે ને એ પ્રમાણમાં પુરવઠો ઓછો છે. એટલા માટે સીસુને આપણે વિદેશમાંથી આયાત પણ કરવું પડે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ચૂનાનો પથ્થર. આનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. અગાઉ પણ આપણે સમજી ગયા છીએ. એટલે મેન મુદ્દા જ હું તમને સમજાવું છું જેથી તમને એ મુદ્દા સમજવા સરળ લાગે. બીજી વસ્તુ કે આ ઉપરાંત એ લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગમાં, સોડા એશમાં, સાબુ, રંગ રસાયણ, મકાન બાંધકામ, કાગળ એમ જુદી જુદી જગ્યાએ ચૂનાનો ઉપયોગ થાય છે. દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો જોઈએ તો આંધ્ર છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ છે. આ ઉપરાંત છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર
અને હિમાચલ પ્રદેશ પણ ચૂનાના પથ્થર અને ઉત્પન્ન કરતા અન્ય રાજ્યો છે. તો અહીંયા ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો કે ગુજરાતમાંથી કઈ કઈ જગ્યાએથી આ પ્રાપ્ય છે, તો કે ભાઈ ગુજરાત છે ને એ ચૂનાના ઉત્પાદન રાજ્યની અંદર મુખ્ય રાજ્ય આવે છે. અને એમાં પણ જિલ્લામાં જોઈએ તો એના જૂનાગઢ આવે, જામનગર આવે, કચ્છ, અમરેલી ને ખેડા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર અને રાજકોટ એ જિલ્લા ચૂનાના ખડકો ગણાય છે. જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% જેટલું ચૂનાનું તત્વ રહેલું છે, જામનગર જિલ્લાની વાત કરીએ તો. હવે વાત કરીએ સંચાલન શક્તિના સાધનોની. એટલે સંચાલન શક્તિના સાધનોની વાત આપણે અગાઉ પણ કરી શકીએ કે કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ને તે જોઈએ તો ખાસ કરીને એના થકી એમ જોઈએ તો ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે છે. આ ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજોનો સમાવેશ થાય છે. જોઈએ કે સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ શું છે, તો કે ભાઈ શક્તિ સંસાધનોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય, જેમ કે પરંપરાગત અને બિનપરંપરાગત, વ્યાપારિક અને બિન વ્યાપારિક. હવે પરંપરાગત અને બિનપરંપરાગત એટલે પરંપરાગત એટલે જે આપણે એમ કહી શકાય કે જેનો ઉપયોગ એકવાર થયા પછી એ ફરીવાર ઉપયોગમાં ન આવી શકે. અને બિનપરંપરાગત એટલે જે પ્રણાલીગત છે, પ્રાચીન કાળથી ચાલ્યું એવું છે, જેનો ઉપયોગ આપણે કર્યા પછી એને ફરી પાછા મેળવી શકીએ છીએ, એને બિનપરંપરાગત કહી શકાય. અને વ્યાપારિકની અંદર પણ એવું અને બિન વ્યાપારિકની અંદર પણ એવું. તો જોઈએ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો પરંપરાગત કે વ્યાપારિક શક્તિ સંસાધનો ગણાય છે અને એ પુનઃપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે. આ ખનિજોનો ઉપયોગ કરીને વીજળી મેળવાય છે. જળ ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા એ બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. તેને પુનઃપ્રાપ્ય સંસાધન ન કહી શકાય. લકડીઓ, કોલસો, જલાઉ લાકડું, છાણા જેવા બિન વ્યાપારી શક્તિના સંસાધનો છે. કોલસો જોઈએ તો પ્રાચીન કાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. આપણને પણ અહીંયા પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે અને પ્રાચીન સમયમાં પૃથ્વી પર વનરાજી કેવી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે ખનિજો વિશે અભ્યાસ કર્યો છે એ ખનિજોના મુખ્ય નામ પહેલાં સમજી લઈએ. સૌપ્રથમ આપણે અબ્રખની વાત કરી, અબ્રખ પછી આપણે ચૂનાના પથ્થરની વાત કરી, સંચાલન શક્તિના સાધનોમાં કોલસાની વાત કરી અને અગાઉ આપણે જે મુદ્દાની વાત કરી છે એમાં ચૂનાનો પથ્થર આવી જાય, સીસુ, આ બધી વાત આપણે અહીંયા કરી છે. આના ઉપરથી એક વાત એ સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે શક્તિના જે સંસાધનો છે, સંચાલન શક્તિના ખાસ કરીને, એ સંચાલન શક્તિના સંસાધનોનું મહત્ત્વનું એક પ્રભાવ છે, એક ભાવ રહેલો છે. અને શક્તિ સંચાલન શક્તિના જે સંસાધનો છે એ દેશના આર્થિક વિકાસમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બરાબર. અને દેશના આર્થિક વિકાસની અંદર ખાસ કરીને ગણી શકાય કે જીવનની અંદર આપણા માનવ જીવનમાં જે વિવિધ તબક્કાઓ સમયાંતરે આવ્યા, પછી એ પાષાણયુગથી લઈ અને વર્તમાનનો અણુયુગ હોય, એમાં માનવે દિન પ્રતિદિન પ્રગતિ કરી છે. પણ એ પ્રગતિ પાછળ પર્યાવરણનો ભોગ લેવાનો છે. પરિણામે વર્તમાન સમયની અંદર જે આપણી પાસે એમ કહી શકાય કે સંચાલન શક્તિના જે સંસાધનો છે એનો જથ્થો આપણી પાસે ઓછો છે. આવનારા 50-100 વર્ષ સુધી ચાલી શકે એટલો છે. એટલે ખાસ કરીને આપણે ખનિજ તેલ અને પેટ્રોલિયમ પેદાશોની આયાત કરીએ છીએ. શું કામ આયાત કરીએ છીએ? કારણ કે આપણી પાસે એનો જથ્થો ઓછો છે અને ભવિષ્યમાં એવું પણ બની શકે કે જે વાહનોના ઈંધણમાં અત્યારે આપણે જોઈએ છીએ કે પેટ્રોલ વાપરીએ છીએ, ભવિષ્યમાં આવનારી પેઢી એ ભાળી પણ ન શકે અને એની જગ્યાએ ઇલેક્ટ્રોનિક સાધનો અને વાહનો આવી જાય. અત્યારે બજારમાં જોઈએ તો ઇલેક્ટ્રોનિક વાહનો ધીરે ધીરે બજારમાં આવી રહ્યા છે, પણ જોઈએ એટલા એ હજી સક્સેસ ગયા નથી.
પણ હા, એ દિવસ દૂર નથી કે આવનારું ભવિષ્ય અથવા આવનારી પેઢી માટે એમ કહી શકાય કે વાહનો ઇલેક્ટ્રોનિક થવાના છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર જે બાબતોનો જે મુદ્દાનો અભ્યાસ કર્યો એની તમે વિગતે નોંધ લીધી છે. એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.